ભાવનગર બેંક લોન કૌભાંડ પ્રકાશમાં આવ્યું અને આરોપીઓની ધરપકડ થઈ રહી છે. ભાવનગર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પીએમઆઈજીપી લોન કૌભાંડમાં વધુ 4 આરોપીની ધરપકડ. નિલમબાગ પોલીસે 1.35 કરોડના પીએમઆઈજીપી લોન કૌભાંડ મામલે મહિલા આરોપીઓના પતિઓને ઝડપી પાડ્યા. વિવેક લાલવાણી, પિયુષ શાહ, જીતેશ રાઠોડ અને નિખિલ પંડ્યાની થઈ ધરપકડ. લઘુ ઉદ્યોગ પ્રોત્સાહન યોજના હેઠળ લોન મેળવી બેંક સાથે છેતરપિંડી આચર્યાનો આરોપ છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે. અગાઉ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ મેનેજર, 2 એજન્ટ અને 4 મહિલાઓની પણ થઈ ચૂકી છે ધરપકડ. મુખ્ય આરોપી મહિલાઓના પતિઓ સુધી પહોંચતા કૌભાંડમાં વધુ ખુલાસાની શક્યતા.